હાલોલ ચંદ્રપુરા રોડ પર આવેલ વેન્ડાર એનર્જી કંપનીમાં કામ કરતા અનુજાતિના કામદારો સાથે કંપનીના એચઆર મેનેજર દ્વારા દુર્ભાવપૂર્ણ, અપમાનજનક અને ગેરકાયદેસર વર્તન કરવાના આક્ષેપો સાથે કંપનીના એચઆર મેનેજર હિમાંશુ ત્રિવેદી સામે કાયદેસર કાર્યવાહી કરવા હાલોલ પોલીસ મથકમાં લેખિત અરજી આપી 150 જેટલા કામદારોએ હડતાલ પાડી કંપનીની બહાર તંબુ બાંધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી છે। કંપનીના કામદાર રાજેશ કુમારે લેખિત અરજીમાં જણાવ્યું છે કે હું કંપનીમાં ફરજ બજાવતો હતો અને લીડર છું। કંપનીના એચઆર હેડ હિમાંશુ ત્રિવેદી મારી સાથે તેમજ મારા સમાજના કામદારોની જાતિ આધારે દુર્ભાવપૂર્ણ, અપમાનજનક અને ગેરવર્તણૂક કરવામાં આવી છે। કંપનીમાં કામ કરતા મહેન્દ્ર પરમારના પિતાની તબિયત બીમાર હોવાથી ગેરહાજર હતા, તેમ છતાં ખોટું કારણ બતાવી તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો। કામદાર રાજેશ વણકરની તબિયત ખરાબ હોવા છતાં સુપરવાઇઝરની પરવાનગી મેળવી ઓફિસમાં આરામ કરતો હતો। તેને એચઆર હેડના આદેશથી ફોટો પાડી ખોટી રીતે ફસાવી તેને પણ નોકરીમાંથી દૂર કરવાના આક્ષેપ કરાયા છે। 150 ઉપરાંત કામદારોએ હડતાળ પાડી એચઆર હેડ સામે જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હડતાળ પાડશે અને જરૂર પડે ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર હડતાલ કરાશેની ચીમકી ઉચ્ચારી છે। अरे दादागिरी दादागिरी नहीं चलेगी इंकलाब અમે વિન્ડાર કંપની જે હાલોલમાં આવેલી છે એના કામદારો છે। 2 વર્ષ પહેલા અમે સીએમપી યુનિયન સાથે જોડાયેલા હતા અને યુનિયનની ડિમાન્ડો અમે મૂકેલી હતી જે કોર્ટની અંદર ચાલુ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ લોકોની કિન્નાખોરીના કારણે એક પછી એક અમારા સાથી ભાઈઓ બીજા જે અનુસૂચિત જાતિના છે એ લોકોને પણ સસ્પેન્ડ કરી અને હું પોતે યુનિયન લીડર હોવાના કારણે કિન્નાખોરી રાખી મને પણ જાતિ વિરુદ્ધ અપમાનિત કરી અને